બાવી સાહેબ યા બયાન ફરમાયું હતું એ મૌલાને હંમેશા યાદ કરું છું. એ મૌલાએ તૈયાર કીધા મુમિનીન એનો શુકર કરું છું હંમેશા. આ દાવતના રૂડબા આ ઇમામ જમાનની ખિદમત સોંપી છે. તખત પર આવીને બેઠું છું, એની કબર પર જાઉં છું, હંમેશા એને યાદ કરું છું. મૌલાએ આ ખિદમત સોંપી છે. અમેરિકામાં વફાત થયા નસ કીધી. મુમિનીન એક જિકર યાદ આવે કરું. બાવાજી સાહેબ પહેલે એકવાર જિકર કીધી, પહેલી વાર વાસ કીધી મમલુક આલે મોહમ્મદીએ મૌલાના બુરહાનુદ્દીનના જમાનમાં તો થાનાના અંદર કીધી હતી. બાવાજી સાહેબે તૈયાર કીધા. મૌલાના બુરહાનુદ્દીન ફરમાયું ભાઈ કરાવશો થઈ જશે. ઘણા થોડા દિવસો હતા. પછી એના 20 સાલ મોહમ્મદીયામાં વાસ કીધી ગલિયાકોટના પાસ, તાહેરાબાદના પાસ, શહીદી ફખરુદ્દીન શહીદના જીવારમાં. એ વખત વાસ કરીને જે વખત પાછા આવ્યા પછી અહીંયા મુંબઈમાં તુફાન થયું હતું. મૌલાના બુરહાનુદ્દીન તશરીફ રાખતા હતા. સગલા જાને જ બાવાઈ સાહેબ પાછા પધાર્યા હતા મુંબાસાસી થોડા દિન વાસ્તે મૌલાનાની ખિદમતમાં. તો તે વખત મેં મોહમ્મદીયાસી આવી ગયો હતો. બાવાઈ સાહેબને ઘણી ખુશી એમ અશરાની કે મેં ખિદમત કરીને આવ્યો એમ. વहाँ એક બુઝુર્ગ હતા, હવે તો ગુજરી ગયા છે. એ બાવાઈ સાહેબને ટેલિગ્રામ લીખો હતો ઘણો આમ સના કરીને વાઝનો. પછી એ મુંબઈ બી આવ્યા હતા. મુંબઈ આવ્યા હતા તો બાવાઈ સાહેબને यहाँ કદમબો વાસ્તે મેં વहाँ ખરો હતો. બાવાઈ સાહેબને અરસ કીધી, સના કીધી વાઝની ઘણી. પછી મને આમ ઘણા બુઝુર્ગ હતા એમ, એનો મિજાજ હતો એમ. મને કે હવે મને પ્રાઇવેટમાં કંઈ અરસ કરવી છે, તમે જાઓ બહાર ઠેરો. તો બાવાઈ સાહેબ આમ ફરમાયું કે 5 મિનિટ પછી આવજો. પછી મેં બહાર ઠેરો અને પછી એ વડા થઈને રજા લઈને ગયા. પછી બાવાઈ સાહેબ હંમેશા આદત, મિસાલ જે ગઈકાલે બી મજલિસમાં મેં તમને બતાવ્યા, એ જિકર બી કીધી, હંમેશા એ ચૂંબે મિસાલ અને ચૂંબાવે ફરજંદો સગલાને બરકત પહોંચાડવાને. તો વहाँ કબટમાં પાસે જે ખન હોય એમાં રહેતું. બાવાઈ સાહેબ ખોલીને મિસાલ પ્લાસ્ટિકના આમાં રાખતા બરાબર સંભાળીને. તો એ મિસાલ ચૂંબાયો અને પછી મને ફરમાયું એમ કે બેટા જે ભાઈ આવ્યા હતા ઝાકિર હુસૈન નામ હતું, એ એમ કે બાવાઈ સાહેબ ફરમાયું કે મારા નજદીક ઘણી જિકર કરીને ગયા. તમે હતા તેવારે કીધું, પછી હજી ઘણું કહીને ગયા મને. પછી એમ ફરમાયું એમ આમ ઈશારાથી સગલું બયાન ફરમાવે છે. ઘણા વર્ષોની વાત છે. ફરમાયું કે મને મૌલાના બુરહાનુદ્દીનના અહેદમાં જે વખત મારી વિલાદત થઈ હતી, ફરમાયું કે એના પહેલાં મને સપનું થયું. સપનામાં મૌલાના તાયર સૈફુદ્દીન તશરીફ લાયા અને એમ ફરમાયું કે તમને ફરજંદ થશે, એની આ મિસાલ શાન થશે. આમ જુમલાઓ ફરમાયા, એમ ઇશારો ફરમાવીને. અને પછી ફરમાયું એમ કે બેટા તમને ખિદમત કરવાની છે. વારંવાર બાવાજી સાહેબ ઇરશાદાત ફરમાવતા. મુમિનીન આ બયાન શરૂ કરું બાવાઈ સાહેબના બયાનમાંથી બરકત લઈને બાવાઈ સાહેબની યાદ આવી જાય. દુઆ કરું છું ખુદા કે મૌલાને અફદલુલ જઝા આપજો, એના મકામને જન્નાતુન નઈમમાં ઘણો અને ઘણો બલંદ કરજો. أشكره شكرا جزيلا مواظبا على الشكر طول الدهر للشكر مدمنا. أشكره شكرا جزيلا مواظبا
અલા શુકર તોલા દાહરે લે શુકર મુદ में ना એ મૌલાનો હંમેશા હંમેશા શુક્ર કરતો રહીશ કુતબે દીનની ઇતની નેમ છે જીતનો એનો કરો શુકર કમ છે લાખો લાખો છે એહસાન શહેના લાખો લાખો છે એહસાન એહના ગિનતી થાય ના ઇતની કિસ્મ છે ગિનતી થાય ના ઇતની કિસ્મ છે